ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઢોકળાનું પ્રીમિક્સ એટલે કે ઢોકળાના લોટની રેસિપી લઈને આવી છું. ઢોકળાનો લોટ મોટે ભાગે બધા બહારથી જ લાવતા હોય છે, પણ એને મિક્સરના જારમાં ઘરે જ એકદમ પરફેક્ટ બનાવી શકાય છે. ઢોકળાના લોટની સાથે એમાંથી ઢોકળા કઈ રીતે બનાવવા એ પણ જોઈશું. ચેનલ પર જો તમે નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં ઢોકળાના લોટ માટે એક વાડકી અથવા કપ લઈ લેવાનો અને ત્યાર પછી બધી વસ્તુઓ એ જ વાડકી કે કપના માપથી લેવાની. તો અહીં મેં 6 વાડકી ચોખા લીધા છે. હવે ચોખા કયા લેવા? તો બાસમતી સિવાયના કોઈ પણ ચોખા તમે લઈ શકો. એટલે કે મસૂરી, કોલમ, ખીચડિયા ચોખા તમે કોઈ પણ લઈ શકો. હવે એ જ વાડકીના માપથી 2 વાડકી લઈશું ચણાની દાળ અને 1 વાડકી લઈશું અડદની દાળ. ઢોકળાના લોટમાં થોડી અડદની દાળ ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ પણ સારો આવે છે અને એ એકદમ સૂકા સૂકા પણ નથી લાગતા. હવે આ દાળ ચોખાને પહેલાં તો એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. તો 4-5 વખત પાણી બદલીને ધૂંધળું પાણી ઓછું ન થાય ત્યાં સુધી એને સરસ રીતે ધોઈ લેવાના અને ધોયા પછી એમાંનું બધું પાણી નિતારી લેવાનું. નિતાર્યા પછી એને ઘરની અંદર જ એક કોટન કપડા ઉપર પાથરી દેવાના. પંખા નીચે અથવા તો જ્યાં સરસ હવા આવતી હોય ત્યાં એને સૂકવવાના. જો તમારે ત્યાં તડકાની સગવડ હોય તો તમે તડકામાં પણ સૂકવી શકો. તો આ રીતે એને 24 કલાક માટે અથવા તો જ્યાં સુધી એ એકદમ કોરા ન થઈ જાય ત્યાં સુધી સૂકવવાના. અને હવે તમે જોઈ શકો છો દાળ અને ચોખા એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે. પણ એમાં હજી થોડો થોડો ભેજ રહી ગયો હોય છે. તો આ ભેજને દૂર કરવા માટે એને આપણે એક કઢાઈમાં લઈ લઈશું અને ગેસ ઉપર લઈ એને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એમાંનો બધો ભેજ ઉડી ન જાય. તો ગેસની આંચ મીડિયમ કરી એ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈશું. જો તમે એને તડકામાં એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તપાવ્યા હોય તો તમારે એને શેકવાની જરૂર નથી. પણ જો તમે એને ઘરમાં જ સૂકવ્યા હોય તો 5-7 મિનિટ માટે શેકી લેવાના. તો 5 થી 7 મિનિટમાં જ એ એકદમ ક્રિસ્પી થઈ જશે અને એકદમ છૂટા છૂટા થઈ જશે, જેથી તમને ખ્યાલ જ આવી જશે કે એ હવે શેકાઈ ગયા છે. તો હવે ગેસની આંચ ધીમી કરી એમાં 1 વાડકી ભરીને રવો ઉમેરીશું. તો જે વાડકીથી દાળ ચોખા માપ્યા હતા એ જ વાડકીના માપથી 1 વાડકી રવો લીધો છે. તમે મોટો સૂજી આવે છે એ પણ લઈ શકો છો. અને એ જ વાડકીના માપથી 1 વાડકી લીધા છે ચોખાના પૌવા. ગેસ ઓન છે અને દાળ ચોખા એકદમ ગરમ છે, તો પૌવા અને રવાને શેકાતા વધારે વાર નહીં લાગે. પૌવાને તમે આ રીતે હાથમાં લઈને દબાવો અને એ સરળતાથી તૂટી જાય એટલે સમજવાનું કે એ બંને હવે શેકાઈ ગયા છે. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં પીસવાની છે, પણ એ પહેલાં એને એકદમ ઠંડુ થવા દઈશું. માટે મેં એને એક બીજા વાસણમાં લઈ લીધા છે અને હવે એ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. તો એને એક મીડિયમ સાઇઝના મિક્સરના જારમાં લઈ લઈશું. વધારે નહીં પણ અડધું મિક્સરનું જાર ભરાય એટલું જ મિશ્રણ લેવાનું અને એને શક્ય હોય એટલું બારીક પીસી લેવાનું. એકદમ ઝીણું લોટ જેવું નહીં પણ રવા જેટલું દાણેદાર રાખવાનું. ઘણા લોકો ઢોકળાના લોટમાં ઘણા બધા પ્રકારની દાળ ઉમેરતા હોય છે, પણ ઢોકળા માત્ર ચોખા અને ચણાની દાળથી જ બનતા હોય છે. હા, એને થોડા સોફ્ટ બનાવવા માટે થોડી અડદની દાળ ઉમેરો તો ચાલે. અને દાળ કરતાં ચોખાનું પ્રમાણ ડબલ અથવા તો 3 ગણું રાખવામાં આવે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો એકદમ પરફેક્ટ ઢોકળાનો લોટ ઘરે જ મિક્સરમાં બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને તમે એરટાઇટ ડબ્બામાં ભરી દો તો એ 6 મહિના સુધી ખરાબ નથી થતો અને જો તમે એને ફ્રીજમાં રાખો તો વર્ષો વર્ષ સારો રહે છે. ચાલો તો હવે જોઈએ કે ઢોકળાના લોટમાંથી ઢોકળા કઈ રીતે બનાવવા. તો ફરી એ જ વાડકીના માપથી 3 વાડકી ઢોકળાનો લોટ એક મોટા વાસણમાં લઈશું. આટલા માપથી 4 વ્યક્તિઓ નાસ્તો કરી શકે એટલા ઢોકળા તૈયાર થશે. હવે એ જ વાડકીના માપથી લીધું છે 1 વાડકી ભરીને ખાટું દહીં. ફ્રેન્ડ્સ, અહીં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ, માટે આપણે એમાં આથો નથી લાવવાના. પણ જો તમારે આથાવાળા ઢોકળા બનાવવા હોય તો અડધી વાડકી જ દહીં લેવાનું. અને લોટને પલાળવા માટે પણ મેં અહીં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. ગરમ પાણી ઉમેરવાથી લોટ જલ્દી પલળી જાય છે. તો પહેલાં 2 વાડકી પાણી ઉમેરી મિક્સ કરી લઈશું અને જો જરૂર લાગે તો બીજું પાણી ઉમેરીશું.
અને બધું બરાબર રીતે મિક્સ કરતાં મને પાણી ઓછું લાગે છે તો મેં અડધી વાડકી પાણી ફરીથી ઉમેર્યું છે. બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે ફેંટી લઈશું, જેનાથી ઢોકળા એકદમ સરસ ફ્લફી બનશે. જો તમારે એમાં આથો લાવવો હોય તો બેટરને ઢાંકીને 5 થી 6 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી રાખવાનું. પણ આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ તો એને માત્ર અડધા કલાકનો રેસ્ટ આપીશું. અને અડધા કલાક પછી તમે જોઈ શકો છો બેટર થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો પાણી ઉમેરતા પહેલાં એમાં મસાલા કરી દઈશું. સૌથી પહેલાં મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ઉમેરી છે હળદર. આથા વગરના ઢોકળા છે તો એમાં ખટાશ ખૂબ જ ઓછી છે, તો એને એકદમ ખાટા બનાવવા માટે 1/2 કપ જેટલો ઉમેરીશું લીંબુનો રસ. 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ઢોકળા ગળ્યા નહીં થાય, પણ ખટાશ અને બધા મસાલા બેલેન્સ થશે. અને 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે બેટરને થોડું પાતળું બનાવવા માટે એમાં અડધો કપ પાણી ઉમેરીશું. સાથે જ ઉમેરીશું 3 ટીસ્પૂન તેલ. તેલ ઉમેરવાથી ઢોકળા ગળે ડૂચો વળે એવા નહીં બને. અને હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે તમે જોઈ શકો છો આ પ્રકારનું બેટર તૈયાર થયું છે, જે એકદમ પરફેક્ટ છે. હવે ઢોકળા એકદમ સરસ ખીલેલા બને એના માટે એમાં 1 પાઉચ ઈનોનું ઉમેરીશું. સ્પૂનથી માપો તો 1 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો. અને તમારે ખાવાના સોડા ઉમેરવું હોય તો 1/2 ટીસ્પૂન ઉમેરવાનું. ઈનો ઉમેરીને બધું ફરીથી એકદમ સરસ રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લેવાનું. આ તરફ ઢોકળાને વરાળથી બાફવા માટે એક પેનમાં પાણી ગરમ થવા માટે અગાઉથી જ મૂકી દીધું હતું, જેમાં એક તેલથી ગ્રીસ કરેલી થાળી મૂકી દઈશું. અને ઢોકળાનું બેટર અંદર રેડી દઈશું. એક થાળીમાં અડધા ઇંચ જેટલું જ બેટર રેડવાનું, કારણ કે એ ફૂલીને ડબલ થશે. બાકીનું બેટર તરત જ બીજા વાસણમાં મૂકવાનું. ઉપરથી થોડા સફેદ તલ ભભરાવી દઈશું. અને થોડું કાશ્મીરી મરચું છાંટી દઈશું, જેનાથી દેખાવ સરસ આવશે. હવે ઢાંકણ ઢાંકીને એને 20 મિનિટ માટે સ્ટીમ બોઇલ થવા દઈશું. અને 20 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અંદર ચપ્પુ નાખીને જોઈએ તો એ સાફ આવે છે. હવે એને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી એને કટ કરીશું. આ ઢોકળાને તમે ટામેટાની ચટણી, લસણની ચટણી કે પછી ચા સાથે ખાઈ શકો છો. અને ગરમ ઢોકળા ઉપર તમે કાચું સિંગતેલ રેડીને ખાઓ તો બીજું કંઈ ના જોઈએ. તો ઢોકળાના પ્રીમિક્સની અને ઢોકળાની બંને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.